આકાશવાણી ભુજ પ્રસ્તુત છે અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર. નમસ્કાર, હું અમી કારિયા. કચ્છ મિત્રના પહેલા પાને આજની હેડલાઇન છે: મ્યાનમાર થાઇલેન્ડમાં ભૂતાંડવથી તબાહી. 7.7ના શક્તિશાળી ભૂકંપથી કમસે કમ 188 મોત, હજારો ઘાયલ. ભારત સહિત 5 દેશમાં ભૂકંપ અનુભવાયો. અન્ય એક સમાચાર છે: નવી દુકાનો ભાડે આપવાની ગૂંચ ન ઉકેલાતા સુધરાઈને આર્થિક ફટકો. ભુજમાં ઇન્દિરાબાઈ પાર્ક, લેકવ્યુ અને ટાઉન હોલ પાસે 15 દુકાનના હજુ સુધી શટર જ નથી ખુલ્યા. કચ્છ મિત્રના છેલ્લા પાને અન્ય એક હેડલાઇન છે: સુવયની પેરા ટીટી ખેલાડી શાનદાર દેખાવ સાથે દેશમાં બીજા ક્રમે પહોંચી. પેરા નેશનલ ટુર્નામેન્ટ્સમાં રજત અને કાંસ્ય જીત્યા બાદ સરલા સોલંકીની આગેકૂચ. હું ઈશા ઉપાધ્યાય. દિવ્ય ભાસ્કરના અંદરના પાને સમાચાર છે: રાજ્યના 22 જિલ્લામાં ડોક્ટરોની જ્યારે 19 જિલ્લામાં પેરામેડિક્સની 25% જગ્યાઓ ખાલી. આરોગ્ય વિભાગ પાસે કોઈ HR નીતિ જ નથી. ગુજરાતના બીમાર આરોગ્ય વિભાગને કેગના રિપોર્ટમાં ભારે ડોઝ અપાયો. આરોગ્યનું બજેટ 8% વધારવા સૂચન. દિવ્ય ભાસ્કરના ભુજ ફ્રન્ટ પેજ પર સમાચાર છે: એરપોર્ટ પર સવારે ટ્રાફિકમાં વધારો. બોર્ડિંગ પાસ મેળવવા લાઈનો. એરપોર્ટ જાણે રેલવે કે બસ સ્ટેશન હોય તેમ પ્રવાસીઓની લાગે છે કતારો. દિવ્ય ભાસ્કરના કચ્છ ભાસ્કર પેજ પરના સમાચાર: ભુજથી નલિયા રેલવે પાટા પર એન્જિન દોડાવી વીજળીકરણ માટે તાર લેવલિંગ કામગીરીનું ટેસ્ટિંગ કરાયું. હું કેવિન સોની. ગુજરાત સમાચારના પહેલા પાને સમાચાર છે: એસટી બસ મુસાફરી મોંઘી થઈ. ભાડામાં રૂપિયા 1 થી 4 સુધીનો વધારો. અબ કી બાર 27 લાખ મુસાફરોના ખિસ્સા પર આર્થિક માર. 2023માં 25% ભાડામાં વધારો કરાયો હતો. 1.5 વર્ષ માંડ વિતવ્યું ત્યાં નિગમે ફરી 10% ભાડું વધાર્યું. અન્ય એક સમાચાર છે: વસુધૈવ કુટુંબકમની વાતો થાય છે પણ કોઈ સાથે રહેવા નથી માંગતું. સુપ્રીમ. પરિવારોમાં વધી રહેલા વિખવાદો અંગે સુપ્રીમે ચિંતા વ્યક્ત કરી. ગુજરાત સમાચારની કચ્છ આવૃત્તિમાં સમાચાર છે: કુખ્યાત ગુનેગારોના ગેરકાયદે હોટલ સહિતના દબાણો પર બુલડોઝર ફેરવાયું. રાપર પોલીસની સતત બીજા દિવસે કાર્યવાહી. હું પાયલ અંતાણી. સંદેશના અંદરના પાને સમાચાર છે: સત્રના છેલ્લા દિવસે વિધાનસભા ગૃહમાં મુખ્યમંત્રીનું સંબોધન. 2047 સુધીમાં ગુજરાતીઓનું સરેરાશ આયુષ્ય 84 વર્ષ કરવા લક્ષ્ય. સંદેશના પ્રથમ પાને સમાચાર છે: કેન્દ્રીય કર્મચારીઓના ડીએમાં 2% વધારાને કેબિનેટની બહાલી. કેન્દ્રીય કર્મચારી પેન્શનરોનું મોંઘવારી ભથ્થું 53%થી વધારીને 55% કરાયું. 1 જાન્યુઆરી 2025થી અમલ. 48.66 લાખ કર્મી, 66.66 લાખ પેન્શનરોને લાભ. સરકારી તિજોરી પર વાર્ષિક રૂપિયા 6,614.04 કરોડનો વધારાનો બોજો. સંદેશના છેલ્લા પાને સમાચાર છે: ભુજમાં ખોટા દસ્તાવેજથી નોકરી મેળવવા મુદ્દે પિતા પુત્ર ઝડપાયા. સંસ્થામાં જનરલ સેક્રેટરી પિતા સાથે મળીને પુત્રે નોકરી મેળવી લીધી હતી. હું નીરજ મચ્છર. ક્રિશ 4 વિશે આખરે સત્તાવાર જાહેરાત થઈ ગઈ. વર્ષો સુધી અટકી રહેલી આ સુપર હીરો ફિલ્મ પર હવે કામ શરૂ થવા જઈ રહ્યું છે. ગુજરાતી મિડ ડેના સમાચાર. ખાસ વાત એ છે કે આ વખતે ઋતિક રોશન માત્ર એક્ટર તરીકે નહીં પરંતુ ડિરેક્ટર તરીકે પણ કામગીરી કરશે. ક્રિશ સિરીઝની સંપૂર્ણ જવાબદારી હવે ઋતિક રોશન સંભાળશે અને આ ફિલ્મથી તે ડિરેક્ટર તરીકે ડેબ્યુ કરવા જઈ રહ્યો છે. રાકેશ રોશન અને આદિત્ય ચોપરા મળીને આ મેગા બજેટ ફિલ્મનું નિર્માણ કરશે. ક્રિશ 3 2013માં રિલીઝ થઈ હતી અને લગભગ 12 વર્ષ પછી આ સુપર હીરો સિરીઝનો નવો ભાગ આવી રહ્યો છે. દર્શકો લાંબા સમયથી ક્રિશ 4ની રાહ જોઈ રહ્યા છે
અને હવે રિતિક પોતે ડિરેક્ટર છે એવા સમાચાર મળતા લોકોની અપેક્ષાઓ વધી ગઈ છે. ક્રિશ 4 વર્ષ 2026માં રિલીઝ થઈ શકે. અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર